बात करिए बात રાજકોટની કરીએ ભ્રષ્ટાચારની થોડા સમય પહેલા આપણે વાત કરી ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો રાજકોટથી સામે આવ્યો છે જેમાં ગોંડલ ચોકડી બ્રિજ પર લોખંડનો ભાગ આખો છૂટો પડી ગયો છે તે પ્રકારનો વિડિયો એક જાગૃત નાગરિક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ગોંડલ ચોકડી બ્રિજનો એક જોઈન્ટ છે તે જ છૂટો પડી ગયો અને અકસ્માત સર્જાઈ શકે છે તેવું આ વિડિયો જાહેર કર્યા બાદ અહીં આ જાગૃત નાગરિકનું કહેવું છે। હવે અહીંયા લાલ કલરનું કપડું ખાલી મૂકી દેવામાં આવ્યું છે લોકો સાવચેત રહે તે માટે, પરંતુ ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આ મામલામાં રાજકોટથી સામે આવી રહ્યો છે। રાજકોટની ગોંડલ ચોકડી ઉપર બનેલા આઇકોનિક બ્રિજની અંદર જે વચ્ચેનું જોઈન્ટર છે તેની જ લોખંડની જે એમ કહી શકાય કે સીલિંગ છે એ તૂટી ગઈ છે અને હવે તેનું રિપેરિંગનું કામ અત્યારે ચાલી રહ્યું છે। લગભગ પોણા બે વર્ષ પહેલા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને પોણા બે વર્ષના સમયગાળાની અંદર જ આ બ્રિજની અંદર આ પ્રકારની ખામીઓ છે એ સામે આવી રહી છે। આપ જોઈ શકો છો કે બ્રિજની વચ્ચેનું જે જોઈન્ટર હોય છે, ગટર હોય છે, એના ઉપરની જે લોખંડની આખી પ્લેટ છે એ ઉખડી ગઈ હતી। દિવસભર અહીંથી હજારો વાહનો પસાર થાય છે। રાજકોટને સૌરાષ્ટ્રને જોડવા માટેનો જે હાઈવે છે તેના ઉપર જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। હાર ફટી તૂટી ગઈ ને નોખું થઈ ગયેલું છે। કઈ રીતે તૂટી કઈ ખબર છે? એ ખ્યાલ નથી એમને। તો જે પ્રકાર અહીંયા કારીગર છે એ વિનોદભાઈ એ પણ કહી રહ્યા છે કે પટ્ટી જે લોખંડની છે ગડરની વચ્ચેનું જે જોઈન્ટર હોય છે તેના ઉપર પટ્ટી લોખંડની રાખવામાં આવે છે જેનાથી સપોર્ટ રહે છે, પરંતુ આ તૂટી જવાના કારણે અકસ્માતનો ભય રહે છે। ત્યારે અહીંયા કારીગરો પહોંચ્યા છે। આપણે બીજા એક વ્યક્તિ ભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીએ। રાજેશભાઈ શું કહેશો? જે પ્રકારે અહીંયા राजेश भाई क्या कहेंगे आप? अब क्या कहेंगे सर, काम चालू करवाना, इसका माल आ गया, इसका सस्पेंशन ज्वाइंट नया। यहाँ से कितने वाहन अभी रोज पसार होते हैं? हजारों होते हैं? अरे हाजिर कोई गिनती नहीं है सर, सुबह से लेके रात भर पूरा दिन पूरी रात चलती है गाड़ी सर। और ये पट्टी टूटी है, किसी ने उखाड़ दी है, क्या है मामला? हल्का फुल्का डैमेज था सर, उसके बावजूद फिर इधर से आदमी लोग गुजरते हैं, देखते होंगे, बाकी वो ग्लेंडर लेके आते हैं, वो काट के ले जाते हैं सर। काट के ले भी जाते हैं? अरे सर कई बार हो गया, तो 3 बार चोरी हो गया। ये 3 बार चोरी हो गया? हाँ, पुलिस कंप्लेन किए हैं सर જીતન ભાઈ। કેટલાક તત્વો છે એ આ લોખંડને વેચવા માટે અહીંથી ઉખાડીને લઈ જતા હોય તેવું પણ નેશનલ હાઈવે ઓથોરિટીના જે કારીગરો છે તેમનું કહેવું છે। આમ તો આ બ્રિજ આઇકોનિક છે, સલામત માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ઘટના છે એ વાહન ચાલકો માટે ભય અને જોખમ ઊભું કરે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।